અમે કિસાની કરીએ છીએ, ખેતી કરીએ છીએ, બધું જ કરીએ છીએ। કહેવાનો મતલબ અમે બેલ છે, ગાય છે, ભેંસ છે, તમામ વસ્તુ અમારી જોડે છે, નથી એવું નહીં। નમસ્કાર, मैं हूँ अमृतलाल, તમારો ભાઈ યુટ્યુબ પર ફેસબુક પર બંનેનું સ્વાગત કરું છું। और ગુજરાતી ભાઈ છું તમારો। અને હવે ખેતી બી કરી રહ્યા સાથે સાથે, અને જે બી એસીવાળા બંગલામાં, જે બી મોટે 5 સ્ટાર હોટલોમાં જમનારા માણસોને એમ કહી દઉં કે જે બી ખેતી કરે છે માણસો, ઘણા બધા યુટ્યુબ પર હશે, ઘણા બધા ભાઈઓ ક્રિએટર હશે, પણ આવી કહાની તમને કંઈક જોવા મળશે, બાકી નહીં જોવા મળે। પોતે મહેનત કરી અને યુટ્યુબ પર ભાઈ બતાવતો હશે, એ માણસ ક્યારેક તમને મળશે આવો। એને સપોર્ટ કરવાનું અમને કામ કરો। અમે બી ખેડૂત છે અને જોતા રહો બરાબર। મૂંગા જીવોની મૂંગા પ્રાણીઓ અને આથી થોડું ચાલી કરીને આગળ બીજું આવા વિરલા તમને ક્યાંક જોવા મળશે, કેમ કે જે એસીવાળા બંગલામાં બેસીને બેસતા હશે એ બી ક્યાંથી ખાવાનું થશે? આવ્યા ખેતીમાંથી। ખેતી ખેડૂત ના કરે તો તમે શું ખાઈ શું ખાવ? ખેડૂત છોડી દે તે વખતે શું થાય? પછી દુનિયાનું શું થાય? બરાબર। આવા મૂંગા જાનવરો અને મૂંગા જાનવરોનું પેટ ભરવાનું, પછી ધરતીમાંનું પેટ ભરવાનું, આખી દુનિયાનું બી ચિંતા કોણ કરતો હશે? ખેડૂત થાય। અને ખેડૂત કોઈ નહીં, ઝીરો, કોઈ કરતા નથી આપતા। કેમ કે મારે એમ જ એક જ શબ્દ વાપરવો છે કે ચિંતા કરો તો ખેડૂતની, જે બોર્ડર ઉપર સુરક્ષા આપે છે એની, બાકી માણસોની સુરક્ષા અને ચિંતા એની નહીં કરો। આવા જાનવરો જેમ આપણે હકીએ એમ ચાલે અને જલ્દી ચાલે, કેમ કે એમને બી ખબર છે અમારે ખેતર પૂરું કરવું છે, ના કંઈ ધીરે ધીરે તો એ માણસો હવે ભી જાય તો એ કેટલે નાટક કરે, પણ એ બી માણસ જો એમના બી શરીર દુખતા હોય। શરીરો ક્યારે દુખે છે? એના ખાંડ દે અમડી જાય, દુખે તો આગા પાછા થાય, પણ કાં છતાં એની બોલાતું નથી તો પણ આપણી ભાષા સમજે છે। અને જે આપણી ભાષા સમજે છે માણસો, બોલી શકે છે, એ માણસો ઘણી બધી ભૂલો કરે છે। बताइए क्या लाएगी? આપવું પડે, દવાનો બી છંટકાવ જોઈએ। કહેવાનો મતલબ તમામ વસ્તુની ધ્યાનમાં રાખીને આપણે ખેતી ઉપજ લઈ શકીએ, પણ ક્યારે આપણે આટલી બધી મહેનત કરવા છતાં અને માર્કેટમાં જે વેપારીઓ ખરા ને, બિસુલિયા કહેવાય, એ ભાવ નક્કી કરતા હોય છે, ના કે કિસાન આટલી બધી મહેનત કરવા છતાં ભાવ પોતાના અનાજનો ભાવ નથી નક્કી કરી શકતો કે હું આ ભાવે આપું, ના તો પછી એમ કે તું બીજે લઈ જા, ઠીક છે, બીજે લઈ જા। એની ખબર નથી આની વાતની કે કેટલા મહેનત કરે છે, કેટલી આની અંદર મજૂરી કરે છે એ લોકો કિસાન ભાઈઓ, એની વિશે નહીં વિચારે। અને એમના જે માણસો હોય, જે વેપારી, એ જ ભાવ નક્કી કરતા હોય છે। કિસાનનું કોઈ વેલ્યુ નથી દોસ્તો આ જમાનામાં। અને મોટે ભાગે ભણતર
જે માણસો ભણે છે તો બી ભણીને બી એને ખાવા તો જોશે જ ને. એ કઈથી ખાવાનો છે? એ ભણશે તો બી એને જમવાનું જોશે ને. હવા સાંજ બપોર સવારમાં બી શા નાખતો એ બી કઈથી આવે છે? એ બી ખેતીની અંદર આવતો. અને ખેડૂત ભાઈઓ ટેક્સ આપે છે, એ બી ખેતીનો ટેક્સ તો બી આપે છે, અનાજનો બી ટેક્સ આપે છે. મોટા વેપારી ટેક્સ ભરે એવું નથી. આપણે અત્યારે કપડાથી માંડીને ખાતરથી માંડીને તમામ ટેક્સ સરકારે આપણી ઉપર લાગુ પાડી દીધા. તો આ જમીનમાંથી પૂરું કરવું, માલઢોરામાંથી પૂરું કરવું કે માણસમાંથી પૂરું કરવું કે ખેતી માતા આપણને આપે. મહેનત કરવા છતાં જીરો મળે છે. કંઈ લાખો રૂપિયા નથી મળતા અહીં. કેમ? કિસાન અને ખેડૂત એક જ છે, એના નામ અલગ અલગ છે. તો કિસાન કેવી રીતે ખેતીનું પૂરું કરે, મૂંગા પ્રાણીનું પૂરું કરે અને ખેતીમાં કેટલા વાર મહેનત કરે છે એ તમને રિયાલિટી બતાવું છું. કોઈ યુટ્યુબ પર તમને નહીં બતાવે પણ હું રિયાલિટી તમને બતાવું છું. ટ્રેક્ટરની ખેડો આમાં ત્રણ મારી ચૂક્યો છે. ત્રણ મારી છે. હળથી અત્યારે વાવણી બી ચાલુ છે. પછી અમે એને સાહડા બી સીરવામાં આવશે. સાહડા આની વચ્ચે એક સાહડો કાઢવામાં આવે. અહીં બતાડી દો. આની વચ્ચે એક આ જે સાહડા બે નીકળી રહ્યા છે એની વચ્ચે એક સાહડો ફરી કાઢવામાં આવશે ત્રીજે દિવસે. બરાબર ને? ત્રીજે દિવસે એક સાહડો બીજો કાઢવામાં આવે. તો પછી આટલી મકાઈ થાય, આટલી અદ્દર, ઘણા તો આટલી અદ્દર મકાઈ થાય. અને પછી એમાં હળ સરકાવે. આમાં બે સાહડા નકળશે કે પછી એક જ નકળશે, કંઈ બી થશે. બે કાઢવા પડશે લગભગ તો મારા ખ્યાલથી. પણ ઘણા 9નો સાહડો રાખે, ઘણા ફૂટનો રાખે અને ઘણા નાના સાહડે બી ઓરતા હોય છે. આમાં દરેક પ્રકારે માણસો પોતપોતાના અનુભવ પ્રમાણે જ કરતા હોય છે. ખેતી કરવાનું કામ જેવા તેવાનું નથી. આમાં પૂરું એક્સપિરિયન્સ અને અનુભવ બહુ જરૂરી છે. જે અનુભવ છે એ માણસો ત્યાં કરી શકે, બાકી અણગુણ કે અણબણ કરી શકે એવું કામ નથી. બીજ બી પહેચાન ખાસ જોઈએ. કઈ રીતનું બીજ? આપણામાં બીજ કેવું છે? આવી રીતનું મકાઈનું બીજ. આ દેશી મકાઈ છે. આ દેશી મકાઈ એટલે તમારે 90 દિવસમાં પાકશે. આ 90 દિવસની અંદર. તો 90 દિવસમાં આ મકાઈ 7 મહિના આપણને દોઢી ફોલાઈ અને આવી રીતે નીકળશે પાછી. બાકી આ મકાઈ હવે એવી થશે ત્યારથી રોજડા અહીં ઉગવાનું ચાલુ થાય, ત્યારથી રોજડા લીલ ગાય અહીંથી આવશે જંગલમાંથી. એ રાત દિવસ હેરાન કરશે, અહીં ધૂંધ કસર કરશે, ખાવાનું કામ કરશે અને ઉખેડવાનું વધારે કરશે, ખાવાનું ઉગાડવાનું વધારે કામ કરે. કેમ? ખાવાનું કામ ઓછું કરે પણ વગાડવાનું કામ વધારે કરે. લીલ ગાય પૂરી નાઇટ હેરાન કરે. અહીંયા કોઈ આજુબાજુ ગામડા બધા ઘરો બધા સેટી. કેમ? તો ખેડૂત ભાઈને પરેશાની ઉઠાવવી પડે એવી કોઈ વ્યક્તિ નથી ઉઠાવતા આ દુનિયાની અંદર. નથી મજૂર ઉઠાવતા. મજૂર કરવા જાય મજૂરી, એને હાલના રોકડા પૈસા મળી જાય. ચાલતા જઈને પહેલાં એને હાજે રોકડા પૈસા મળી જતા હોય. અને જે ખેડૂત ભાઈ હોય એમને 3 મહિના 7 મહિને એને પૈસા મળતા હોય છે. જે રાત દિવસ મહેનત કરે ને તો. બાકી અત્યારે આમાં જે નાખી રહ્યા થશે કે નહીં થશે એ બી ડર હોય છે. અને વરસાદ કેવી રીતે વરસશે એ પણ ડર હોય છે ખેડૂત ભાઈ. અને અરબડ સીધો સર બધી ડર અને બધી ચિંતા કોના ઉપર હોય છે? એ ખેડૂત ભાઈ ઉપર હોય છે. અરબડ આંગળો નગળો કાં જાય? તો તમામ રીતે ચિંતામાં અને મૂંઝવણ વધારે કોને જોડે હોય છે? કિસાનને જ જોડે હોય છે મૂંઝવણ અને ચિંતા. બધા જ વસ્તુ અહીંયાથી મુશ્કેલો ચાલુ થાય છે, અહીંયાથી પરેશાની ચાલુ થાય છે, અહીંયાથી મહેનત ચાલુ થાય. અરબડો હા સીધો સાલ. એમાં કીડ કવણ આવી જાય તો બી એને દવા મારવી પડે. અમે કિસાની કરીએ છીએ, ખેતી કરીએ છીએ, બધું જ કરીએ છીએ. કહેવાનો મતલબ અમે બેલ છે, ગાય છે, ભેંસ છે, તમામ વસ્તુ અમારી જોડે છે. નથી એવું નહીં. પણ જે બી એસીવાળા બંગલામાં બેસે છે ને એની વાત કરું છું. કેમ કે કાન ખોલીને સાંભળજો.
જે બી માણસ મહેનત મજૂરી કરે, ખેડૂત, પાણીવાળે ખેડૂત, અને પેલા એસીમાં બેઠા બેઠા સસ્મિતી ખાય છે ને, એની વિશે જ વાત કરું છું. કેમ કે લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. મેં કંઈ એરે ગેરે માણસથી નહીં, પણ ખેડૂત અને મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું. અને યુટ્યુબ પર તમે લાખો જોવા મળશે, પણ મારા જેવો યુટ્યુબ પર જાતે મહેનત કરી અને તમને બતાવે એ યુટ્યુબ પર તમે લાખોમાં કોક, બરોબર ને? કેમ કે રાઈટ તા રાઈટ, રોંગ તા રોંગ, અને પરફેક્ટ વાત કરવાની. આપણે કોઈ ખોટી વાત નથી બતાવતા. સાચું ક્રિએટર બતાવવાનું, ખોટું ક્રિએટર અમે બતાવવાનું કામ અમારું નથી. પોસ્ટર પર પોસ્ટર મૂકી અને બતાવી દે, જૂઠામાં જૂઠું અમે નહીં ચલાવતા. સાચું અને રિયલ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બીજા બ્લોગમાં ફરી મળશું. આ